શ્રી ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે કે અધ્યાત્મ ધ્યાન યોગના 12 માસના પર્યાયમાં અનુત્તર દેવલોકના સુખથી પણ અધિક સુખ અનુભવવાના 2 ઉપાય છે. નિશ્ચયથી તત્પરિણત આત્મા અને વ્યવહારથી કલ્યાણ મિત્ર યોગ. વાહ! ઉપરાંત અનેક પ્રકાર છે. નિશ્ચયથી આત્મા પોતે છે અને વ્યવહારથી ઇતર સકલ કારણ સહિત કલ્યાણ મિત્ર યોગાદિ કારણ છે. અધ્યાત્મ ધ્યાન યોગ સુખ અનુભૂતિના અન્ય 16 કારણો પણ કહેલા છે. સ્નેહવાળા પુરુષોનો સંબંધ યાને શ્રેય હેતુભૂત સ્નિગ્ધ સ્નેહવાળા પુરુષોનો સંબંધ, સત્શાસ્ત્રનું શ્રવણ, ચિંતન અને ભાવન. ત્રીજું કારણ છે પરોપકાર. પછી પરપીડા પરિહાર, વિષય પ્રવૃત્તિનો ત્યાગ, ગુણનો રાગ, ભવ સ્વરૂપનો વિચાર, નિર્ગુણી આત્માઓ પ્રત્યે પણ માધ્યસ્થ્ય ભાવ, નિંદાનો પરિહાર, લોકાનું વર્તન, પ્રમાદ પરિહાર, કુશીલ સંસર્ગનો ત્યાગ, અશુભ વિકલ્પોનો ત્યાગ, પૂજ્યોની પૂજા, કશાયોનો ત્યાગ અને અધ્યાત્મ અનુભૂતિના 16 કારણમાં 16મું અને અંતિમ કારણ છે સહજ આત્મ સ્વરૂપની ભાવના કરવી કે હું અન્ય છું, દેહાદી તો પરદ્રવ્યો છે. યોગાભ્યાસ કરવો એટલે એકાગ્રતા, મૂઢતા, ચંચલતા અને વિક્ષેપથી રહિત ચિત્તતાનો પ્રતિદિન અભ્યાસ કરવો. યોગ તો પ્રભુનો સંયોગ છે અને પ્રકૃતિનો વિયોગ છે. આ યોગાભ્યાસથી શું થતું હશે? જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અગ્નિમાંદ્ય ટળે છે. અરે યોગાભ્યાસથી તો પ્રાણવાયુ પણ વશ થાય છે અને પ્રાણની અનિયત ગતિ દૂર થાય છે. વળી માદક અન્નને ત્યાગવાની શુદ્ધ મતિ પણ યોગાભ્યાસથી જ જાગે છે. તેનાથી વિવેક શક્તિ વધે, જેનાથી રાજસ અને તામસ આહારમાં રુચિ ટળે છે અને યોગને સહાયક એવા સાત્વિક આહારમાં રુચિ જાગે છે. પ્રભુ યોગ સ્વરૂપ હતા આપણે એમ કહીએ છીએ તો એનો અર્થ છે કે યોગની અદ્ભુત સંપદા પ્રભુને સિદ્ધ થઈ હતી. યોગ એટલે યુક્તિ. નાની સરખી યુક્તિથી જે કાર્ય થાય તે કદાચ ક્યારેક મોટી મોટી શક્તિઓથી પણ ન થાય. બળ કરતાં કળ ચઢે છે અને એ કળનું જ બીજું નામ યોગ છે. જીવની ઉન્નતિ માટે જ નિસર્ગ દેવતા કામ કરી રહેલ છે. તેનું કામ ઝડપી કરવા માટે જ યોગની યુક્તિ મહાપુરુષોએ બતાવી છે. એક જ વસ્તુને વિશે સ્મરણને પ્રવર્તાવવું તે ધ્યાન છે. અન્ય ચિંતા રહિત એક ચિંતારૂપ સ્વસંવેદન કરવું તે ધ્યાન છે. તાત્વિક શ્રુત જ્ઞાનથી સ્થિર થયેલ મનને પણ ધ્યાન કહે છે અને ધ્યાન કરનારી સ્થિર બુદ્ધિ પણ સ્વયં ધ્યાન છે. વળી ષટકારક મમ આત્મા પણ નિશ્ચય નથી તો ધ્યાન જ છે. ધ્યાન એટલે વસ્તુના રહસ્ય મેળવવાની અખંડ ચિત્ત સાધના. રહસ્ય પ્રાપ્તિ માટેની માનસિક એકાગ્રતા તે પણ ધ્યાન છે. ક્ષણે ક્ષણે થતા
સત્ય સંચારનું નિરીક્ષણ કરવું તે પણ ધ્યાન છે. વ્યાપક અર્થમાં ધ્યાન એટલે જે કાંઈ જ્ઞાત છે તેની સાથેના સર્વ સંબંધોને છેદી નાખવાની ક્રિયા કે દીર્ઘકાળનો સદ્ભાવપૂર્વક સેવાયેલો નિરંતર અભ્યાસ. ધ્યાન એટલે મનની ચોટ, ધ્યાન એટલે મનની તન્મયતા. એકાગ્ર મનથી કર્તવ્ય કર્મ કરવા તે પણ તાત્વિક ધ્યાન જ કહ્યું છે. ધ્યાન એટલે બ્રહ્મની વિરાટ ચેતના સાથે તાદાત્મ્ય, ભાવની પરિપક્વ અવસ્થા તે પણ ધ્યાન જ છે. તારીખ 26 એપ્રિલ 1975, શ્રી રાતા મહાવીરજી તીર્થ, ચૈત્રવદી એકમને શનિવાર. ધ્યાનની ક્રિયા શા માટે આવશ્યક છે? બાહ્ય જગતનું અસ્તિત્વ વિસરીને કે મિટાવી દઈને આંતર જગતમાં જ્યાં સુધી સ્થિર ન થવાય ને ત્યાં સુધી માનવીને પરમ શાંતિ કે આનંદ મળતો નથી. બસ આ માટે જ ધ્યાનની ક્રિયા જરૂરી છે. ચિંતા કે ભાવનાપૂર્વકનો સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે. ચિંતા એટલે અધ્યાત્મ યોગ અને ભાવના એટલે ભાવના યોગ. તો સ્થિર અધ્યવસાય એટલે ધ્યાન યોગ. ધ્યાન યોગનું ફળ સમતા યોગ છે અને સમતા યોગનું ફળ છે વૃત્તિ સંક્ષય યોગ, યાને ભય અને શોક રહિત થવાનો માર્ગ. સાધનાનું બાહ્ય સ્વરૂપ કર્મયોગ છે અને ભક્તિ, ધ્યાન, જ્ઞાન આદિ સાધનાના આંતરિક સ્વરૂપો છે. શેની માટે શેનું ધ્યાન કરવું? નિર્મળતા મેળવવી છે તો ચૈતન્ય પર સામાન્યનું ધ્યાન કરીએ. સ્થિરતા કેળવવી છે તો પર્યાય અનુસ્યુત દ્રવ્ય સામાન્યનું ધ્યાન કરીએ. અને સમ્યક સમાધિ જ મેળવવી છે તો પછી તો મહાસત્તા સામાન્યનું જ ધ્યાન કરવું રહ્યું. પણ એ પહેલાં ધ્યાનના 4 મુખ્ય પાયા સમજી લેવા આવશ્યક છે. ધ્યાનનો મુખ્ય પ્રથમ પાયો છે ગુરુનો ઉપદેશ. એના પછી એ ઉપદેશ ઉપર શ્રદ્ધા. પછી જે ઉપદેશ આપ્યો હોય એનો સદા અભ્યાસ અને સ્થિર મન, જેને કારણે આ અભ્યાસ થાય, શ્રદ્ધા ટકે અને ગુરુનો ઉપદેશ સમજાય. ધ્યાન યોગની મહત્તા અનુપમ છે. ધ્યાન એટલે સાત્વિક ચિત્તની એક જ લક્ષ્યમાં એકતાનતા. ધ્યાન યોગમાં અપ્રતિહત દર્શન શક્તિ હોય છે. યમ અને નિયમથી સંપન્ન થઈ પછી આસન જયી થવું પડે. તત્પશ્ચાત પ્રાણ ઉપર વિજય મેળવી ઇન્દ્રિયોને સ્વચિત્તમય કરીને લક્ષ્યમાં સાત્વિક ચિત્તની એકતાનતા કરવી તે ધ્યાન યોગ છે. ધ્યાન એ આત્માનો ઉપહાર અને મહા અર્ચન છે. ધ્યાનથી જ આત્મા પ્રસન્ન થાય છે. ધ્યાન યોગ સત્ય નિશ્ચાયક છે. ધ્યાનમાં જોવું એટલે નિશ્ચય થવો. બ્રહ્મ મુહૂર્ત ધ્યાન માટે સૌથી પવિત્ર સમય છે. શુભ ભાવ માટે શ્વેત વસ્ત્ર એ શુક્લ ધ્યાનનું પ્રતીક છે. ધૂપ દીપ સહિત ધ્યાન એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે. જળાશય, ઉદ્યાન કે પર્વતની તળેટીમાં પણ ધ્યાન
કરી શકાય છે. શ્રી પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવા માટે જ્યારે શબ્દ, અર્થ અને જ્ઞાનથી જે સંકીર્ણતા હોય છે ને, ત્યારે તે સવિકલ્પ સમાધિનો હેતુ બને છે. એ રીતે જ્યારે પંચ પરમેષ્ઠીનું ધ્યાન દેશ, કાળ, જાતિ આદિથી યુક્ત હોય છે, ત્યારે તે સવિકલ્પ સમાધિ જ બને છે. ભાગવત સ્વરૂપના આલંબનથી આત્મધ્યાન સહજ બને છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાન યોગ છે. ધ્યાન વડે આત્મ સ્વરૂપની સ્પર્શના થાય છે, જેને સમાપત્તિ કહેવાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર વડે સકલ ધ્યાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે શ્રી નમસ્કાર મંત્રેણ સકલ ધ્યાન સિદ્ધિર્ભવતી. એટલે જ નમો અરિહંતાણમ. ધ્યાનની પ્રક્રિયા જોઈએ તો ચિત્તમાં જે પણ સંચાર થતો હોય તેના માત્ર સાક્ષી બની રહેવું, અને એ પછી બીજા પગથિયે ચિત્તમાં જે સંચાર થતો હોય તેનો નિરોધ કરવો. એ બંને માટે સગુણ આલંબન આવશ્યક મનાય છે. આલંબન રહિત શાંતિ અને સ્થિરતા એ ધ્યાનની પ્રક્રિયાનો ત્રીજો સોપાન છે. ધ્યાન તથા મૌન માટે પ્રારંભે તો એક ઘડી યાને એક ઘટિકા યાને માત્ર 24 મિનિટ જ પૂરતી છે. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું ધ્યાન એ કર્મક્ષયનું અસાધારણ કારણ વળી કઈ રીતે બને? અરે, અરિહંત અને સિદ્ધ પરમાત્માના ધ્યાનના પ્રભાવથી તો દુઃખ દાવા નળમાં દાઝતા સંસારી જીવોના દુઃખદાહ એક ક્ષણવારમાં શમી જાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંત આદિ આત્માઓનું ધ્યાન તેમના પૂજન વડે, તેમના સ્તવન વડે, તેમની આજ્ઞાનું પાલન આદિ વડે થાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માઓનું ધ્યાન એ જ પરમાત્માનું ધ્યાન છે, અને એ જ નિજ શુદ્ધાત્માનું પણ ધ્યાન છે. ધ્યાન વડે ધ્યાતા અને ધ્યેયની સાથે એકતાનો અનુભવ થાય છે, તે સમાપત્તિ છે, અને તે જ એક કર્મક્ષયનું અસાધારણ કારણ બને છે. કારણ કે ધ્યાન વડે ધ્યાતા અને ધ્યેય બંને એક બની જાય છે. ધ્યાનાવસ્થામાં દર્શન એટલે ઈશ્વરી શબ્દ સાંભળવો, ઈશ્વરી રૂપ જોવું તથા ઈશ્વરી સ્પર્શ અનુભવવો. તે વડે અનુમાન વિતર્ક થઈ શકે છે. કોઈ પણ ધર્મનો નિયમ 3 કરણ અને 3 યોગ પૂર્વક જ પૂર્ણ બને છે. સિદ્ધનું ધ્યાન કેવી રીતે કરવું? અવ્યવહારમાંથી વ્યવહારમાં લાવનારનું સ્મરણ ચિત્તમાં કાયમ રહેવું એ સિદ્ધના ધ્યાનનો ઉપાય છે, અને સિદ્ધના ધ્યાનમાં પ્રવેશ કરવાની મુખ્ય કુંચી છે. ધ્યાન દ્વારા વિશ્વની ગંભીરતામાં પ્રવેશ કરી શકાય છે. અરે, અખિલની સાથે પણ આત્માનો સંબંધ સ્થાપિત થઈ શકે છે. મનની કઈ 3 ભૂમિકા એ જ મનનો સંયમ છે. ચલો જોઈએ. કોઈ પણ એક સ્થૂલ કે સૂક્ષ્મ વસ્તુમાં મનને રોકવું તે છે ધારણાની ભૂમિકા. એ જ વસ્તુ વિશે એકાગ્ર બનીને વિચાર કરવો તે છે ધ્યાન. અને એમ કરવા છતાં ચિંત્ય વિષયમાં
એક રૂપ જેવી અવસ્થા અનુભવવીને તે છે સમાધિની ભૂમિકા. પ્રયત્નથી આવો સંયમ સિદ્ધ કરી શકાય? જી હા. ધ્યાન વખતે એક ક્ષણમાં પણ જે સુખ અનુભવાય ને તે ઇન્દ્રના સુખ ભોગવતા પણ ન થાય. ધ્યાન વિના મનની કલ્લોલ રૂપતા ઓળખાય નહીં, તો ઓળખ્યા વિના મનની કલ્લોલ રૂપતા શમે કેમ? ધ્યાનથી જ સર્વ સુલભ છે. ઘણું બોલો નહીં, મૌનપૂર્વક ધ્યાન કરો. હૃદયમાં પરમેશ્વરનો વાસ છે, તે ધ્યાનથી પ્રત્યક્ષ થાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ ચૈતન્યનો સાક્ષાત્કાર ધ્યાન દ્વારા જ થાય. રાગ દ્વેષ રૂપી મલને દૂર કરનાર ધ્યાનથી પવિત્ર થયેલ જ્ઞાનરૂપી જલ દ્વારા માનસ રૂપી તીર્થમાં જે સ્નાન કરે છે ને તે જ અંતે પરમ ગતિમાં જાય છે. સુરતાને શબ્દમાં જોડવી તે સુરત શબ્દ યોગ છે. સુરતા એટલે ધ્યાન અને શબ્દ એટલે અનાહત. ધ્યાનને અનાહતમાં જોડવાની ક્રિયા તે સુરત શબ્દ યોગ છે. સુરત એટલે કે ધ્યાન યોગનું પ્રયોજન એ છે કે અભ્યાસની સુરત એટલે કે આત્મા અથવા ઉપયોગ ક્રમશઃ ઊંચે ને ઊંચે ચઢીને મસ્તકના ક્રિયાશીલ કેન્દ્રો ઉપરાંત ગુપ્ત ચક્રો, કમલો, પદ્મોને ચૈતન્યવંત કરીને સૂક્ષ્મ ચેતન મંડલોની રચનાઓનો અનુભવ કરાવી અંતે સાચા માલિકના દર્શન કરાવે. એટલા માટે જ સુરતાને શબ્દમાં જોડવાની છે. એટલે કે સુરત શબ્દ યોગ સાધવાનો છે. એટલે કે સુરતા એટલે ધ્યાન અને શબ્દ એટલે અનાહત. ધ્યાનને અનાહતમાં જોડવાની ક્રિયા કરવાની છે. વિશ્વભરમાં વ્યાપ્ત વિશ્વાત્મક ચેતના કે વિશ્વ શક્તિને પ્રાપ્ત કરવાની એકમાત્ર રીત તે ધ્યાન છે. ધ્યાનમાં પ્રગતિ કરવી છે તો જીવન સાત્વિક બનાવો. ધ્યાનનું સ્થાન મન અને મનનું સ્થાન શરીર છે. શરીર એ સ્થૂલ અને મન એ સૂક્ષ્મ સાધન છે. સૂક્ષ્મ સાધન વધારે શક્તિશાળી અને તીવ્ર હોય છે, પરંતુ તેને સ્થૂલનો સહારો તો જોઈએ જ છે. સાધકે બીજાઓમાં રહેલું જે સારું હોય ને એ જ જોવાની ટેવ પાડવી જોઈએ, અને દોષ જોવા જ છે તો પોતાના જ જોવા. નિજ સ્વરૂપને ધ્યાવવા માટે આત્મ સ્વરૂપનું ધ્યાન છે. નિજ સ્વરૂપને ભાવ્યા વિના સ્વરૂપનો સ્થિર નિર્ણય થતો નથી, અને ધ્યાન વિના સ્વરૂપ સાક્ષાત્કાર પણ થતો નથી. સાક્ષાત્કાર માટે ધ્યાનની, ધ્યાન માટે ભાવનાની, ભાવના માટે જ્ઞાનની, અને જ્ઞાન માટે પ્રત્યક્ષ દર્શનની આવશ્યકતા છે. અને આ યોગ વડે જ અંતે યોગાતીત થવાનું છે. ધ્યાન સમયે દ્રવ્યાર્થિકનું જ્ઞાન મુખ્ય બને. ક્રિયા સમયે પર્યાયાર્થિકનું લક્ષ્ય મુખ્ય રહે છે. અધ્યાત્મ યોગ એટલે પૂર્ણના લક્ષ્યથી શક્યનો આરંભ. આત્માનું સાચું નામ અનાહત છે. આત્માનું સાચું રૂપ અવ્યક્ત છે. અનાહતને ઓળખાવનાર અજપા જપ છે, અને અવ્યક્તને ઓળખાવનાર રૂપાતીત છે.
આગમ ગ્રંથોનું શ્રવણ, અનુમાન, મનન અને ધ્યાનના અભ્યાસરૂપી નિધિધ્યાસન વડે પ્રાપ્ત થયેલી પ્રજ્ઞાથી શ્રેષ્ઠ યોગની પ્રાપ્તિ થઈ શકે છે. અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ માટે બ્રહ્મરંધ્ર કે સહસ્રાર, સંપ્રજ્ઞાતની સિદ્ધિ માટે ભ્રુકુટી કે આજ્ઞાચક્ર એ શ્રેષ્ઠ સ્થાનો છે. તાલુ સમક્ષ અંદરથી ધ્યાન કરવામાં આવે તો ધ્યાન સ્વયં ભ્રુકુટી કે આજ્ઞાચક્ર સુધી તથા જીહ્વાના મૂળથી ઉપરની બાજુ જો ધ્યાન કરાય તો ધ્યાન બ્રહ્મરંધ્ર સુધી પણ પહોંચે છે. ધ્યાનને માટે તાલુને ભ્રુકુટીનું દ્વાર અને જીહ્વાના મૂળને બ્રહ્મરંધ્રનું દ્વાર સમજવું જોઈએ.